એવા કયા ચાર પ્રશ્નો છે કે જે ખેડૂતને બરબાદ કરવા માટે યા પછી ખેડૂત એ રસ્તે સુખી થઈ શકે? એના માટેના ચાર પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રિસિટી એક્ટ 67. આ કાયદો છે કે તમે એને મંજૂરી આપી શકો છો, તમે વળતરનો તમારો હક છે, તમે નક્કી કરો એ વળતર. વિદ્રોહને ડામવા માટે અંગ્રેજ સરકારે કાયદો લાવી દીધો અને કાયદાનું નામ પડ્યું ટેલિગ્રાફ એક્ટ. તો ભાઈ તમે કોઈ પણ ખાનગી કંપની, ખાનગી જમીનો ઉપર જ્યારે તમારી અનુકૂળતા એ સમયે તમે ટેલિગ્રામના થાંભલા નાખી શકો છો. મિત્રો વિચારો તમે કે આખા કાયદામાં ઇલેક્ટ્રિસિટીના કાયદાને ઇલેક્ટ્રિસિટી તરીકે જોવો જોઈએ કે ટેલિગ્રામ એક્ટ તરીકે જે 1885નો છે એ પ્રમાણે જોઈએ? અને કોર્ટમાં જઈને કંપની કહી શકે છે ભાઈ અમારે તો તમારું વળતર આપવું છે, પરંતુ ગુજરાત સરકારે અથવા સરકારે કોઈ કાયદો જ નથી બનાવ્યો, તો અમે શું કરીએ? એટલે માટે અમારા જૂના કાયદા પ્રમાણે ચાલીએ છીએ. હરિયાણા જેવામાં બજાર ભાવથી 200 ગણા કેમ ચૂકવવા પડે છે? કેમ અલગ અલગ કાયદા છે? કારણ કે ત્યાં ખેડૂતો જાગ્યા છે. આપણને હજુ આપણે ભક્તિમાં છે. ગુજરાતના જે પેલા બે ચાર અંબાણી અદાણી એમને ફાયદો કરવા માટે આપણા બે ગુજરાતના મહાન સપૂત ધરાઈને લાગ્યા છે. મિત્રો ગુજરાત અને એમાંય આપણો ખેડૂત જગતનો તાત જેને કહેવામાં આવ્યો છે, જેને કહેવાય છે કે ધરતીનો આધાર સ્તંભ છે, પરંતુ ઘણા સમયથી ક્યાંક સરકાર દ્વારા જે હેરાનગતિ થાય છે, ઇલેક્ટ્રિક લાઈનોથી માંડી અને મેગા પ્રોજેક્ટોના રોડ સુધી, સરકારો આ જગતના તાતને એટલો હેરાન કરવામાં વધારે પેલો જે રસ લે છે, કારણ કે કંઈ બાકી રાખ્યું નથી. અને તમે જ્યારે વિરોધ કરવા જાઓ છો એટલે એક વાત સ્પષ્ટ તમને કલેક્ટર દ્વારા અથવા પોલીસ દ્વારા પત્તો પકડાઈ દેવામાં આવે કે કાયદો અમારા ફેવરમાં છે, કાયદો આવું કે છે. અને આપણે પણ વિકાસના નામે કાયદાને સરેન્ડર થઈએ છીએ. આજે જોવું છે કે સરકાર કયા કાયદાઓ એવા છે કે જે ખેડૂતના છે, ખેડૂતના હિતના છે કે ખેડૂતના અનહિતના છે, અને કાયદાઓ ખરેખર છે કે નથી. જે ટેલિગ્રામ એક્ટની વાત થાય છે, ટેલિગ્રામ એક્ટ શું છે, કોના હિસાબે તમને, કયા કાયદાના હિસાબે તમને વળતર મળવું જોઈએ અને કેટલું મળવું જોઈએ, આ તમારો હક છે. માટે જો આપ ખેડૂત હોય ને તો પહેલા આ વિડીયો જોજો. આ ખેડૂત હોય તો આ વિડીયોને શેર કરજો, કારણ કે જો આપ નહીં જાગો ને તો આ જગતનો તાત કઈ અને દરેક સરકારો તમારા જોડેથી એ ખેતર છીનવી લેશે અને તમે એનો વિરોધ પણ નહીં કરી શકો. માટે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આ ભૂમિ ખેડૂતોના પરસેવાથી અને કુદરતના આપેલા વરસાદથી પવિત્ર છે, ફળદ્રુપ છે, અને એના અંદર ઉગેલું અન્ન એ આપણે બધા ગ્રહણ કરીએ છીએ. આ દુનિયાના ભરણ પોષણની જેના ઉપર જવાબદારી છે એ આ ખેડૂતની હાલત પણ આપણા અહીંયા રાજ્યમાં દયનીય છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાય મહિનાથી, 4 મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલે છે. એના પહેલા પણ આંદોલનો ચાલ્યા છે, પરંતુ પહેલા જે રોડ ના ચાલતા હતા અને અત્યારે પાછું વીજ લાઈનો ના ચાલે છે. આપણને એવું કહી દેવામાં આવે છે કે આ વિકાસ છે, પરંતુ ના, આ કંપનીઓનો વિકાસ છે. કેમ સરકારોને કયા કાયદા દ્વારા આપણને જે હેરાન કરે છે, આપણને જે પરેશાન કરે છે, અને એક ડર, કાયદાનો ડર બતાવવાનો છે. શું કાયદો ખેડૂતના ફેવરનો નથી? શું સરકાર એવી કોઈ કલમ બનાવી નથી? આજે સંપૂર્ણ માહિતી લેવી છે. શું આપણે 2026માં શ્વાસ લઈ રહ્યા છે કે હજુ પણ એ જ અંગ્રેજોના બનાવેલા કાળા કાયદામાં જીવી રહ્યા છે? જોઈએ આજે એટલા બધા જે કાયદાઓ છે એનામાં રોકકળ કરવાનો સમય પૂરો કરતા આજે એ હકથી એ જાણવાનો પ્રયત્ન કરીશું એવા પ્રશ્નો દ્વારા કે ખરેખર શું વસ્તુ ખેડૂતના ફેવરની છે ને શું નથી. એવા કયા ચાર પ્રશ્નો છે કે જે ખેડૂતને બરબાદ કરવા માટે યા પછી ખેડૂત એ રસ્તે સુખી થઈ શકે, એના માટેના ચાર પ્રશ્નો છે. આપણે શરૂઆતથી વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રિસિટી એક્ટ 67, એટલે કે કાયદા નંબર 67 અને કલમ નંબર 2 તમને તમારી જમીન ઉપર મંજૂરી આપવાની કે વળતર માંગવાનો પૂર્ણ હક આપે છે.
આ કાયદો છે કે તમે એને મંજૂરી આપી શકો છો, તમે વળતરનો તમારો હક છે, તમે નક્કી કરો એ વળતર. પરંતુ મિત્રો આ જે ઉપયોગ છે ને કલમનો, આ કંપનીઓ ઇલેક્ટ્રિસિટી વાળી એ આનો ઉપયોગ નથી કરતી. ઇલેક્ટ્રિસિટી માટે જે કાયદો બન્યો છે એનો ઉપયોગ એ કંપનીઓ ના કરતા એ ઉપયોગ કરે છે ટેલિગ્રામ એક્ટનો. શું છે એ પણ જોઈ લઈએ મિત્રો. 1885માં આપણા જે આંદોલનોને ડામવા માટે, કારણ કે 1857માં જે વિપ્લવ થયો હતો, જે વિદ્રોહ થયો હતો, અને વિદ્રોહને ડામવા માટે અંગ્રેજ સરકારે કાયદો લાવી હતી અને કાયદાનું નામ પાડ્યું હતું ટેલિગ્રામ એક્ટ. એમાં સ્પષ્ટ લખેલું હતું ને સરકારને પરમિશન આપતી હતી કે ભાઈ તમે કોઈ પણ ખાનગી જમીનો ઉપર જ્યારે તમારી અનુકૂળતા એ સમયે તમે ટેલિગ્રામના ધાંફલા નાખી શકો છો વગર પરમિશને. આ કાયદો છે 1885. હવે વાત શું થાય છે, કંપનીઓ એ કાયદાનો ઉપયોગ કરે છે. કંપનીઓ કાયદા 67ની 2 કલમનો ઉપયોગ કરતી નથી. વાત રહો ત્રીજો મુદ્દાની આપણે ચર્ચા કરવી છે કે કેમ ગુજરાતના ખેડૂતોને જંત્રીના માંડ ક્યાંક થોડા ઘણા ભાવમાં આગા પાછળ ટુકડા ફેંકીને તૈયારી એમ કે રાજી કરી દેવામાં આવે છે, અને હરિયાણા જેવામાં બજાર ભાવથી 200 ગણા કેમ ચૂકવવા પડે છે. ગુજરાતમાં જ પાછા જિલ્લાઓમાં એક જિલ્લાઓમાં અલગ છે. રાજસ્થાનમાં કેમ જે બજાર ભાવના 4 ગણા નક્કી કર્યા, હરિયાણામાં 200 ગણા નક્કી કર્યા. કેમ અલગ અલગ કાયદાઓ છે? કારણ કે ત્યાં ખેડૂતો જાગ્યા છે. આપણને હજુ આપણે ભક્તિમાં છીએ. અને વાત રહી ચોથી કે શું કંપનીઓનો નફો એ ખેડૂતોની પાયમાલીથી તૈયાર થાય છે? કંપનીઓ જે પ્રોફિટ કરે છે ખેડૂતોના પાયમાલી કરી અને પછી એમને નફો કરવાનો છે. આ 4 પ્રશ્નોની ચર્ચા કરશું. આજે રોકકળનો સમય નથી, પણ ટોટલી માહિતી સાથે આજે ચર્ચા કરવી છે. મિત્રો વિડીયો થોડો ટિપિકલ છે કારણ કે આમાં કાયદાની સેક્શન છે, એટલા માટે મારે વારી ઘડીએ જોવું પડશે ક્યાંક આપણાથી ભૂલ ના થાય. વાત કરીએ પહેલી જ ટેલિગ્રામ એક્ટ 1885. એના અંદર કલમ નંબર 10માં એવું કહેવામાં આવ્યું છે કે ટેલિગ્રામ ઓથોરિટીને અબાધિત અધિકાર આપવામાં આવે છે કે તમે કોઈ પણ સમયે કોઈ પણ ખાનગી વ્યક્તિની જમીન અથવા દુકાન અથવા મિલકત એના ઉપર વગર પરમિશને ટેલિફોનના દાખલા નાખી શકો છો. આ કાયદો કોનો? ટેલિફોન એક્ટ, એને ટેલિગ્રામ એક્ટ કહેવાનો છે. હવે મોદી સાહેબ વાયદા ભલે ગમે એટલા કરતા હોય કે ભાઈ અમે જૂના કાયદા કેટલાય રદબાતલ કરી નાખ્યા, નામ કર્યું તેમ કર્યું, પરંતુ આ કાયદો ચાલુ રાખ્યો છે. પાછો 1885 નો કાયદો ભારતમાં ચાલુ છે. કારણ એ પણ સમજાવતો જાઉં કે એક સરકાર 2003માં એક નવો કાયદો લાવી હતી અને ભારતના સંસદે આપણે દરેક ખેડૂતોને એક અધિકાર આપ્યો છે. 2003ના એ કાયદા પ્રમાણે ઇલેક્ટ્રિસિટી માટેનો છે. હવે જ્યાં કાયદો લાવી 2003નો કાયદો ઇલેક્ટ્રિસિટી માટેનો છે. એમાં લખેલું છે કે 164ની કલમમાં લખેલું છે સરકાર સત્તા આપે છે કંપનીઓને કે તમે ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી બનાવી શકો છો, ટેલિગ્રામ ઓથોરિટી બનાવી શકો છો. કાયદો છે ઇલેક્ટ્રિસિટીનો, છતાંય કંપનીઓને કહેવામાં આવે છે કે તમે તમારી એ ઓથોરિટીમાં સમાવેશ થઈ શકો, એટલે તમે કાયદાનો ઉપયોગ કરી શકો છો. દેશી ભાષામાં મિત્રો વિચારો તમે કે આખા કાયદામાં ઇલેક્ટ્રિસિટીના કાયદાને ઇલેક્ટ્રિસિટી તરીકે જોવો જોઈએ કે ટેલિગ્રામ એક્ટ તરીકે જે 1885નો છે એ પ્રમાણે જોઈએ જોઈએ. એના અંદર મિત્રો ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પણ શું છે, સેક્શન 67ની કલમ નંબર 2માં એવું કહેવામાં આવ્યું છે કે લેખિત સંમતિ લેવી પડે, અન્ય સરકારોએ નિયમ બનાવવા પડે અને કંપની ખેડૂત વચ્ચે વળતર અને સંમતિની પ્રક્રિયાથી પારદર્શિતા જળવાય. કહેવાનો મતલબ કે રાજ્ય સરકારોએ એવા કાયદા બનાવવા પડે કે જેથી કંપની અને ખેડૂત પારદર્શિતાથી એકબીજાનો વહીવટ કરી શકે ને એકનો વળતરે માગી શકે પારદર્શિતાથી. એવા સરકારે નિયમ બનાવવા પડે. આ પરમિશન કોને આપી? 2003માં કેન્દ્ર સરકારે. મિત્રો આ વાતને 26 વર્ષ થઈ ગયા. ગુજરાત સહિત ઘણા ખરા રાજ્યોમાં આવા કોઈ કાયદા રાજ્ય સરકારોએ બનાવ્યા નથી.
કારણ કે જો બનાવી દે તો પછી એમને પેલો ઇલેક્ટ્રિસિટી એક્ટનો જે ટેલિગ્રામ એક્ટનો જે કાયદો છે એનો લાભ ના મળે, એટલે કંપનીઓને લાભ ના મળે. મૂળ સરવાળે વાત આટલી કે કંપનીઓને નુકસાન ના થવું જોઈએ. પબ્લિકનું થવું હોય થાય, ખેડૂતોનું થવું હોય થાય. શા માટે આપણે પૂછવું જોઈએ આ બધા આપણા સંસદોને કે ભાઈ તમે આ રજૂઆત કરો, તમારે ત્યાં બેસાડ્યા છે. સરકારે છૂટ આપી છે, કેન્દ્ર સરકારે 2003માં. હજુ સુધી ગુજરાત સરકારના મોટા વચનોની જે ફાકા ફોજદારી કરતા આપણા ભારત ભ્રમણના જે મહારત્ન છે ને, એ અહીંયા કરીને ગયા શાસન, અને હજુ તો એમના ગોઠવેલા બધા જે રમકડાઓ અહીંયા રમે છે, શાસન કરે છે. આ સરકાર વિકાસના નામે જે ધાંધિયા કરે છે, પણ આ કાયદો બદલતી નથી અથવા આવો કોઈ નિયમ બનાવતી નથી. અને કેમ નથી કાયદા બનાવતી સરકાર? આપણે સ્પષ્ટ છે કે એ જો એ પ્રમાણે બનાવે ના બનાવે તો ઓટોમેટિકલી કંપની સેક્શન 164 પ્રમાણે અપનાવી લે છે. કહેવાનો મતલબ એવો છે કે કંપની કોર્ટમાં જાય અને કોર્ટમાં જઈને કંપની કહી શકે છે કે ભાઈ અમારે તો તમારું વળતર આપવું છે, પરંતુ ગુજરાત સરકારે અથવા સરકારે કોઈ કાયદો જ નથી બનાવ્યો, તમે શું કરીએ? એટલે માટે અમારા જૂના કાયદા પ્રમાણે ચાલીએ છીએ. વિચારો મિત્રો, આ કંપનીની આ સરકારોની કેટલી મિલીભગત હોય છે કે કાયદાઓ બને, વિધાનસભામાં ક્યાંય એવી રીતનું સેટિંગ થઈ જાય, તમારા ખેતરમાં જ્યારે ધાંભલો નંખાઈ જાય ને ત્યારે તમને ખબર જ પડે. ખેડૂતો જાગ્યા જ નથી હજુ સુધી, કાયદાની માહિતી નથી આપના જોડે. તો શું કોઈએ બનાવ્યા છે કાયદા? યસ મિત્રો, હરિયાણાએ બનાવી દીધા, કારણ કે ત્યાં ખેડૂતોની હિમાયતી સરકાર છે. પહેલા તો રેલી જ છે ચોક્કસ. એમને આવા કાયદા બનાવી દીધા ને હરિયાણામાં નિયમ છે કે જે ઇલેક્ટ્રિસિટીની લાઈનો નીકળે એ બજાર ભાવના 200 ગણા કંપનીને આપવા હોય તો લાઈન નીકળવા દે, નહીં તમને. પારદર્શિતા છે, ખેડૂતને ઓટોમેટિકલી મળે છે, કંપનીને આલવા પડે, કંપની નફો કરે છે. ભાઈ આમાં કઈ દેશનો તો વિકાસની વાત થતી નથી. પરંતુ અહીંયા શું થાય છે ગુજરાતના કેસમાં? ગુજરાતના જે પેલા બે ચાર આમ તો એ પેલા શું કહેવાય કે હવે પોતી કા પુત્ર, પનોતી પુત્ર શું કે છે કંઈક એવો, એ જે ખરા ને ચારે ચાર અંબાણી અદાણી એમને ફાયદો કરવા માટે આપણા બે ગુજરાતના મહાન સપૂતો ધરાઈને લાગ્યા છે, કારણ કે એમને નુકસાન ના જવું જોઈએ. વાત નહીં મિત્રો બીજી કે 2023-3માં જે અધિકારો બનાવ્યા છે આ બધા જ, એમાં માની લો કે એક રોડ બનાવવો હોય સરકારને તો જંત્રીના 4 ગણા કિંમત એમને આપવી પડે. બજાર ભાવની માની લો કે જે કિંમત છે એના રોડના સરકારે 4 ગણા આપવા પડે. અહીંયા ઇલેક્ટ્રિસિટીને એવું કીધેલું છે કે તમારે સારું લાગે આપી દેવા. કંપનીને ધાર્યું એમ આપે, કારણ કે 1865નો ત્યાં કાયદો એ લગાડી દે છે. અને જ્યારે તમે આની કાયદાની વાત કરવા જાઓ, એમના સુધી સમજાવવા જાઓ, પોલીસ વચમાં આવી જાય. કારણ કે પોલીસ કહી દે, કલેક્ટર કહી દે કે મારા જોડે સત્તા છે, કાયદો છે. કયો કાયદો તમે લગાવશો? કે 1885નો. મૂળ સરવાળે ઘણા ખરા ટોપિકોમાં આ મુદ્દાઓ ક્લિયર થતા નથી ખેડૂતોને. આશા છે કે આજના વિડીયોથી કદાચ મુદ્દાઓ કવર થઈ ગયા હશે. આપણો ઉદ્દેશ્ય ફક્ત જાગૃતિનો છે. ખેડૂતોને તો ખાસ જાગવું પડશે. આ અદાણીના અને અંબાણીના નફા છે. આ નફા તમારા કે દેશના નથી. તમારી જમીન ઉપર હવે એને થવાનું નથી ભવિષ્યમાં. તમારા મોબાઈલ ટાવરોમાં ટાવર લગાવે છે, જે પેલા તમારા મકાન ઉપર જે ટાવર લગાવે છે, એનું જો મોબાઈલ કંપની ભાડું આપતી હોય તો પેલો તો આખી જિંદગી લઈ ત્યાં ઉભો રહેવાનું છે. 1 વીઘો જગ્યા રોડે છે, એનેમાંથી બાગાયતી પાકોમાંથી તમે બાકાત, તમારી જમીનના તમે ટુકડા નહીં કરી શકો. આ બધું શું છે? આ ખેડૂતોને હેરાન કરવાની એક રીત છે. કારણ કે પહેલા તો એને આર્થિક રીતે પાયમાલ કરી દો અને પાછળથી આવા કાયદાઓ કંપની બતાવે, ખેડૂત બાપડો અભણ હોય. શું કરવું જોઈએ? માની લો કે કોઈ ગુસ્સો થઈને અડચણરૂપ થાય તો એ પાછા પોલીસની દંડાવાળી થાય, કારણ કે ત્યાં કાયદો કલેક્ટર બતાવે છે. શું કરવું જોઈએ મિત્રો આમાં? મિત્રો, હું કહું છું કે કદાચ બધા જ ખેડૂતો ભેગા થઈ અને આ બાબતે કોર્ટમાં એમને પડકાર ફેંકવો જોઈએ. તમે પરમિશન આપી દો, વેલકમ, પરંતુ આ કાયદો સરકારે કેમ નથી બનાવ્યો? ગુજરાત સરકાર જાણી જોઈને ખેડૂતોને હેરાન કરવા માટે 2003માં જે કાયદાની છૂટ આપી છે, અહીંયા આપણે ગુજરાતમાં કેમ નથી બનાવ્યો કે જેનાથી ખેડૂતો દુખી છે? આજે ખેડૂતોને વારે ઉભું રહેવું પડે એમને, પરંતુ ના ભાઈ,
હિન્દુત્વવાદીની સરકાર છે, ચાલુ રાખો, હજુ મંજીરા વગાડો, મજા કરો. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.